અમદાવાદમાં નવરાત્રીની તૈયારી જોરશોરથી ચાલુ છે। ગરબા આયોજકો પણ મંજૂરીની રાહ જોઈને બેઠા છે। શહેરમાં 66 આયોજકોએ મંજૂરી માટે પોલીસને અરજી આપી છે, પરંતુ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કોઈ મંજૂરી આપવામાં આવી નથી। પોલીસનું કહેવું છે કે માર્ગદર્શિકા હેઠળના તમામ નિયમોનું પાલન કર્યા પછી જ મંજૂરી મળશે। ફાયર એનઓસી, સીસીટીવી, ઇલેક્ટ્રિક સર્કિટ અને પીડબ્લ્યુડી મંજૂરી પત્ર જરૂરી છે। આ મંજૂરીઓ બાદ જ પોલીસ વિભાગ આયોજકોને મંજૂરી આપશે। એટલે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી ચલાવતા। પૂરેપૂરા ડોક્યુમેન્ટ્સ હશે તો જ તમને પરમિશન મળશે અને એ રીતનું આયોજન આ વખતે કરેલ છે। પોલીસનો સપોર્ટ અમને ખૂબ જ સારો છે અને બધી જ રીતે આપણે પોલીસને પણ કોઓપરેટ કરીએ છીએ, એ જ રીતે એ લોકો અમને પણ કરે છે। સ્ટેજ અથવા તો એવું કોઈ સ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવામાં આવે તો એના માટે પીડબ્લ્યુડીના નોર્મ્સનું પાલન કરવાનું રહેશે। ઇલેક્ટ્રિસિટીના જરૂરી સર્ટિફિકેશન લેવાના રહેશે। સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા મંજૂરી આપતા પહેલાં તમામ આયોજન સ્થળની વિઝિટ કરવામાં આવશે અને શક્ય હોય તેટલા ડાર્ક સ્પોટ એટલે કે જે સીસીટીવી એરિયામાં કવર ન થતા એવા વિસ્તાર નિવારવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે અને જો એ નિવારી ન શકાય એવા ખાસ કિસ્સાઓમાં શક્ય હોય તો ત્યાં સ્વયંસેવકો અથવા તો પોલીસ એના દ્વારા પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે।